મિત્રો તમે જે જુઓ એ આ વટાણાનો ઢગલો ભૂકાનો ઢગલો અહીં પીડ્યો તો મેં ખેતરમાં પાથરી દીધો જુઓ, અને કેટલો હાઈ ક્લાસ રીતે પાથરાણો. અહીંયા આપણે 4 વીઘાના વટાણા હતા, મેં તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું. એ આખો ખેતરમાં પાથરી દીધો જુઓ. હવે આમાં મિની ટ્રેક્ટરની સવડી આંકવાની છે. હું તમને કહેતો હોય ને કે આ કચરો આપણો બહુ કિંમતી છે. ઘણાએ પ્રશ્ન પૂછ્યો તો તમે પાથરશો? હા, આ મિની ટ્રેક્ટરના માઠે મેં પાથરો, અને એકદમ ફર્સ્ટ ક્લાસ. જુઓ તમે, બધે હાઈ ક્લાસ, એ ખરખું. આપણો આ જે કચરો બહુ કિંમતી હોય. ભલે હું નથી કહેતો તમારે ખેતરમાં ન પાથરવો હોય તો ક્યાંય ખાડમાં નાખી એની માથે માટી નાખી દો અથવા ટાઈસ નાખી દો. વરદી પછી ખેતરમાં નાખો, ચોમાસું જાહે એટલે ફર્સ્ટ ક્લાસ ખાતર થઈ જાહે. રાસાયણિકમાં જે ન થતું હોય બધા આપણે મળી જાય. પછી કોઈ પણ જાતનો કચરો હોય મિત્રો, એને હરગાવો તો ન જ જોઈ. ગમે ત્યાં ખેતરને ખૂણે અથવા ક્યાંય ખાડમાં નાખી દેવાય. એ બહુ કિંમતી છે આપણા માટે. તમે એકવાર ટ્રાય કરજો. અને આપણે બધાને અનુભવ જ છે કે જ્યાં ખરી હોય ત્યાં પાક હારામાં હારો થાય. અને જેટલી જમીન ફળદ્રુપ ખેડૂત મિત્રો, એટલું આપણો પાકનો છોડ નરવો અને મજબૂત. અને જેટલી છોડની નરવાય એટલી રોગ જીવાત ઓછી, એટલે દવા છાંટવામાં પણ આપણે જાજો ફાયદો થતો હોય. જુઓ આ ખેતર મારું, બધે મેં આ વટાણાનો ભૂકો હતો એ પાથરી દીધો. મેં થેસર હાલતું ત્યાં પણ તમને કીધું હતું કે આને હરગાવવાનો નથી. હરગાવવામાં શું થતું હોય, આપણી જે મિત્ર બેક્ટેરિયા હોય એ બધાય તાપમાનને લીધે મરી જતા હોય. ને આપણે ખેડૂત મિત્રો મોટું નુકસાન જતું હોય. યાદ રાખજો, આ બધાય આપણે દિવાળી મૂકીને નીકળી જાય કે હાલો બિયારોય ભરી જાય. બિયારાનું બિયારણ, ખડનું બિયારણ હરગી જાય, એક માન્યતા છે આપણી. ઉપર જે હોય એ હરગવાનું છે, અંદર હોય. અને એક દસ્તુર છે, જો આપણું મોલ નબળો હોય ને ખાલું એટલે ત્યાં નેદ ઉગવાનો જ હોય. તમે ગમે એટલું કરી લો. એના કરતાં ઊંડી ખેર કરો તો નેદમાં ઘણો ફાયદો થઈ જાય. નેદનું બીએ ભરી જાય. કેટલા વર્ષથી આપણે હરગાવી ખૂટ્યું નેદ ના. એ આ એક ખાલી બરતું છે 10-15%, પણ જે જમીનમાં હોય એ. એટલે કોઈ પણ વસ્તુ હરગાવાની નથી. મિની ટ્રેક્ટરના માઢે 2 કલાક જેવું થયું મેં પાથરી દીધો. હવે આમાં આપણે મિની સવડા ટ્રેક્ટરની સવડીઓ અથવા દાંતીની ઊંડી ખેડ કરો તો હાલે, એવું કંઈ જરૂરી નથી. પણ જો સવડીઓ હાંકી નાખો તો વધારે સારું એમ. અને આ મિત્રો કેટલાએ તમે આ કર્યું મને કોમેન્ટમાં ના કહેજો, અથવા તમે જે કર્યું એનો નાનકડો વિડીયો નાખી દેજો. તો ઘઉંવાળાનો મેં વિડીયો મૂક્યો તો ઘણા ખેડૂત મિત્રોના વિડીયો મને આવ્યા કે રાજુભાઈ અમે આ કર્યું છે. અને તમારે એવું લોટાવેટર ન હોય તો મને કોમેન્ટ કરજો. ઘણા મારા મિત્રો પાસે, જે મારા ફોલોવર મિત્રો છે એની પાસે લોટાવેટર છે. એને મને કીધું કે રાજુભાઈ કોઈને આ રીતે કરવું હોય તો મને કહેજો. જુઓ, અને ન્યાડા માટી નાખી દેવાની છે, પણ સળગાવવાનું તો નથી. અને ભલે મિત્રો તમને આ મારું પાથરવાનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ને હા, હજી સુધી મારી આઈડીને ફોલો ન કરી તો ફોલો કરી લેજો, કારણ કે ખેતીના નવા વિડીયો, નવી માહિતી, દવા, ખાતર બધું હું મારી પાસે જાણકારી હોય તો એક્સપર્ટ પાસેથી જાણકારી લઈને તમારા સુધી પહોંચાડતો હોય. તો મારી આઈડીને ફોલો કરી લેજો ને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, એટલે બીજાને પ્રોત્સાહન મળે. આ એટલા મગ વાવ્યા છે, નકર તો એમાંય પાથરવાનો હતો. પાણી તો છે પણ કે જાજુ વાવેતર નથી કરવાનું થતું, એટલે ખાધા પૂરતા આપણે 2 કિલો મગ વાવ્યા. બાકી બધે પાથરી દીધો. જુઓ, એમાં સવડીઓ હાંકી નાખ્યું એટલે સડી જાહે અને ખેતરનું આપણી ફળદ્રુપતા વધીએ. મળશું એક અલગ જ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.